તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટર વાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ। તો ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રોની સાથે મુલાકાત કરવાના છીએ જે લગભગ 7 ટ્રેક્ટર છે ને આપણી જોડે 6 ટ્રેક્ટરના માલિક છે અને અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ ટ્રેક્ટરના એવા વસાવેલા છે એમને, જે આપણી બાજુ અમારી બાજુ તો નવા છે પણ વિડીયોની અંદર આપણે બધી જ માહિતી આપીશું। તો મિત્રો વિડીયોને જોતા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો। તો ખેડૂત મિત્રો, સૌથી પહેલા તો કાકાનો પરિચય લઈએ। નમસ્કાર કાકા। નમસ્કાર। આપણી યુટ્યુબ ચેનલ પર ટ્રેક્ટર વાળો ખેડૂત મિત્રો દર્શક મિત્રોને તમારું સ્વાગત છે અને તમારો પરિચય આપો સૌથી પહેલા તો। પટેલ કનુભાઈ ભગવાનદાસ, ગામ વીરપુર। ગામ વીરપુર છે, તાલુકો જિલ્લો ઈડર, જિલ્લા સાબરકાંઠા। બરાબર। તો સૌથી પહેલા તો અહીંયા આપણું એક ટ્રેક્ટર ઊભું છે, કાંતિ કાકા એના વિશે માહિતી આપો। યાનમાર કંપનીનું કેટલા એચપી માં છે ટ્રેક્ટર? યાનમાર એ 50 એચપી 50 એચપી ની અંદર ટ્રેક્ટર છે। 4 સિલિન્ડર ગુજરાતની અંદર ખૂબ જ ઓછા ટ્રેક્ટર જોવા મળશે તમને અને 4 સિલિન્ડર ટ્રેક્ટર છે 4 વ્હીલ ની અંદર। આની ખાસિયતો જણાવો, કેવું રહેશે ચલાવવામાં? એની અંદર એ શટલ શિફ્ટ ગેર વાળું છે, 4 વ્હીલ છે અને 4 ગેર, 4 દુ 8 રિવર્સ સાથે 8 ગેર છે। રિવર્સ સાથે 8 ગેર। અહીંયા શટલ ગેર આપેલો છે, જુઓ આપણે આગળ પાછળ કરવું હોય તો અહીંયાથી આગળ પાછળ થઈ જાય છે અને ખેડૂતે વાપરેલું ટ્રેક્ટર છે એટલે આપણે કોઈ શોરૂમ ઉપર જઈને વિડીયો બનાવતા નથી। ખેડૂત પોતે જે પણ એનું ખામી છે તો પણ કહે છે, બીજા ઇમ્પ્લિમેન્ટના આપણે વિડીયો બનાવીશું અને ખૂબી છે તો પણ કહે છે। એટલે કોઈ પણ મિત્રને સાધન લેવું હોય તો વિડીયો જોતા રહેજો। વિડીયો કદાચ અડધો કલાકનો પણ થઈ શકે છે। તો મિત્રો અહીંયા જુઓ, પ્લેટફોર્મ એનું બતાવો ભાઈ, એકદમ ફ્લેટ પ્લેટફોર્મ છે અને સીટ એકદમ હાઈટેક કુશન વાળી સીટ છે। આની ડિલક્સ સીટ કહેવાય, ડિલક્સ સીટ કરતા પણ આની જોરદાર સીટ આવેલી છે અને એની બેઠક પણ એકદમ આરામદાયક। બધા ગેર સિન્ક્રોમેક્સ ગેર આપેલા છે, સાયલેન્સર આગળ અને સાયલેન્સર એનું જુઓ આગળ છે નાનું ચકડું અને પાવર સ્ટીરિંગ ડબલ એક્ટિંગ છે અને આગળ પ્રોજેક્ટર લેમ્પ આપેલા છે। આમાં કેવું અજવાળું રહેશે? ફૂલ અને એનું પીટીઓ ની ગેર સિસ્ટમ બતાવી દો ભાઈ, કે પીટીઓ ચાલુ કરવું હોય તો એને ખાલી દબાવીને ફેરવવાનો, કોઈ ક્લચ દબાવવાની નહીં। આપણે ટ્રેક્ટરનું રોટાવેટર અથવા થ્રેશર ચાલુ કરવું હોય તો આ દબાવીને આ રીતે કરી દો અને છોડી દો એટલે પીટીઓ ઓટોમેટિક ચાલુ થઈ જાય। અને બંધ કરવું હોય તો ખાલી આને આ રીતે પ્રેસ કરવાનું એટલે બંધ થઈ જાય। આ રીતની સિસ્ટમ છે। બધા જ ગેર સિન્ક્રોમેક્સ આપેલા છે, ફુલ્લી સિન્ક્રોમેક્સ આપેલા છે અને કંપની ફિટિંગ એની છત્રી આપેલી છે અને અહીંયા ડબલ ટીપિંગ આ રીતની આપેલી છે, જુઓ હાઇડ્રોલિક પ્લાવ માટે ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ। અને પાછળનું ઠાઠું બતાવી દો। આની અંદર પ્લેનેટરી હશે ને? પેનેટ્રી ડ્રાઈવ, પ્લેનેટરી ડ્રાઈવ પણ આપેલું છે। ડીઝલ ટેન્ક પાછળ કરવા માટેના 4 હોલ આપેલા છે। ડીઝલ ટેન્ક પાછળ આપેલું છે, જુઓ મિત્રો 50 લીટર 50 લીટરની કેપેસિટી છે। પાછળથી એકદમ કોમ્પેક્ટ સાઇઝ ની અંદર ટ્રેક્ટર બનાવેલું છે અને આરપીએમ ની વાત કરીએ તો કેટલા આરપીએમ છે? 540 અને ઇકોનોમી 540 છે। બરાબર। હવે આપણે ચાલુ કરીને બતાવીએ એનું ફાયરિંગ કેવું છે। કાંતિ કાકા ચાલુ કરવાની આગળથી બતાવો। જો મિત્રો, ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે, એનું ફાયરિંગ તમે સાંભળી શકો છો। અને સેલ ઉપર ચાલુ થાય, ચાવીથી ચાલુ અને બંધ, જેમ સીઆરડીઆઈ ટ્રેક્ટરમાં થતું હોય એ રીતના ચાલુ થાય છે। હવે આપણે નેક્સ્ટ ટ્રેક્ટર બતાવીએ, જોન ડિયર 5055E, જે અત્યારે હાલ ડિસ્કન્ટિન્યુ થઈ ગયું છે પણ રોટરી પંપ વાળું ટ્રેક્ટર આવતું હતું પહેલા। અહીંયા જુઓ 5055E 55 એચપી માં રોટરી પંપ સાથે ટ્રેક્ટર છે। આ બંને ટ્રેક્ટર સેમ જ છે, 55 એચપી ના। કાંતિ કાકા, આની અંદર રોટરી પંપ ની શું તમારું ટ્રેક્ટર કેટલા વર્ષથી આપણે રોટરી પંપ વાળા વાપરો છો? રોટરી પંપ વાળા લગભગ 2017 થી વાપરીએ। 2017 થી। તો એમાં બીજા જે ઇનલાઇન પંપ હોય એમાં કઈ તમને શું તફાવત લાગ્યો? મેન્ટેનન્સ ઓછું અને ડીઝલ તો સારા પંપ નું વાપરવું જોઈએ, ચોખ્ખું।
હા. અને ડીઝલ ફિલ્ટર ની સર્વિસ રાખવી પડે, બાકી કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ આવ્યો નહીં 2012 મોડેલ ટ્રેક્ટરમાં. બરાબર. એનો મતલબ કે ખેડૂતોને કોઈ પણ આ ટ્રેક્ટર લેવું હોય તો રોટરી પંપ નું સારું કહેવાય ઇનલાઇન પંપ કરતા, પણ એની અંદર ખાસ કાળજી એટલી રાખવાની કે ડીઝલ એની અંદર ચોખ્ખું ભરાવવું અને ફિલ્ટર બધા સાફ કરતા રહેવું જોઈએ, બરાબર ને? પણ એવરેજ કેવી આપે? એવરેજ તો સારી આપે, 95 HP માં બીજા ટ્રેક્ટર કરતા સારી આપે, ઘણું સારું. એમ જો અહીંયા આ પણ ટ્રેક્ટર છે, 16 પાછળના ટાયર 16 ના છે અને આની અંદર પણ સેમ બંને ટ્રેક્ટર છે. આગળ આ ટોપ મોડેલ છે. આની અંદર EQRL વાળી સીટ આપેલી છે, જે અહીંયા તમને બતાવી દઈએ પાછળથી. એનું પ્લેટફોર્મ જુઓ અહીંયા આ રીતનું. અને બ્રેક પેડલ જુઓ એકદમ ઓટોમેટિક એડજસ્ટ થઈ જાય એવી બ્રેક છે, પાવર બ્રેક કહેવાય એવી, સસ્પેન્ડેડ પેડલ સાથે. ઓટો આવવાનો, પેલા એડજસ્ટ ના કરવાની, બ્રેક ને એડજસ્ટ કરવાની નહીં, ઓટોમેટિક એડજસ્ટ થઈ જાય. અને આ બાજુ પાછળ બતાવી દઈએ કે આ ટ્રેક્ટર ની અંદર ડીઝલ ટેન્ક પાછળ, ડીઝલ ટેન્ક તો જોન ડીયર ની પાછળ જ હોય. અહીંયા જુઓ EQRL સ્વિચ આપેલી છે, જેને હાઇડ્રોલિક આપણે ઓપરેટર કરવું હોય તો અહીંયા સ્વિચ થી થઈ જાય. પાછળ છે અને ડબલ પાછળ પણ અહીંયા આપેલી છે, અહીંયા આપણે ઉપર નીચે કરવું હોય તો થઈ જાય. આ રીતનું ટાટું છે એનું. આ બે પાઇપો ને ટ્રોલી માટેની અલગ 3 પાઇપો છે. આની અંદર પણ એમાં સિંગલ છે, બરાબર. હવે આપણે બીજું ટ્રેક્ટર બતાવીએ. હાઇડ્રોલિક સ્વિચ બતાવવામાં, હાઇડ્રોલિક સ્વિચ વાળું બનાવીશું વન પાસ. હાઇડ્રોલિક સ્વિચ રહી ને. બરાબર. આની અંદર તો કંપનીમાં તો આવતું નથી, તમે કઈ રીતે અલગથી બનાવેલું છે? આવે જ છે ને અત્યારે તો નવા મોડેલમાં. ના, એટલે આ 5310 વાળું થતું આવે ને, આની અંદર કંપનીમાં આવે છે. આજે આગળ બોડી આવે ને લોબી, એમાં આવે છે. એમાં આવે છે. આ જે ખોચો આવે ને બોડી નો લોબો, ખોચો આવ્યો એમાં લાગી જાય. અમે 2 ટ્રેક્ટરમાં લગાવી દીધી. બરાબર. કે તમે આ મજા આવે. પાછળથી લગાવ્યું છે? કેટલો ખર્ચો આવેલો આની અંદર? આ લગભગ ખર્ચો 3000. હાઇડ્રોલિક ઉતારવાની મજૂરી 1000 લેશે ને, આમ તો 2700 ની કીટ જ આવે. બરાબર. હવે મિત્રો આગળ તમને બતાવીએ કયા કયા ટ્રેક્ટર ક્યાં પડ્યા છે. તો ચાલો મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. અને જે મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માંગે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે ખેતીવાડીના વિડીયો જ આપણે બનાવતા રહીએ છીએ, તો સબસ્ક્રાઇબ કરી દેવી. અને કંઈક અલગ પ્રકારના ઇમ્પ્લિમેન્ટ હશે તો પણ બતાવીશું. અહીંયા જુઓ બધા પતરા ટ્રેક્ટરનો સામાન પડેલો છે પાળીઓ કરવાના. અહીંયા પણ ટ્રેક્ટર છે જોન ડીયર. આ પણ 5055 છે ને? 50. આની અંદર 4 વ્હીલ ના ખાલી ટાયર લગાવેલા છે, પણ 2 વ્હીલ ટ્રેક્ટર છે. ટાયર 4 વ્હીલ ના લગાવેલા છે મિત્રો. આ પણ 5055 ટ્રેક્ટર છે, જે 55 HP નું, અને સ્ટેરિંગ બદલેલું છે. આનું નાનું સ્ટેરિંગ જે નવા મોડેલની અંદર આવી છે. કોઈ પણ મિત્રને સ્ટેરિંગ લગાવવું હોય તો કાંતિ કાકા આની અંદર કેટલો ખર્ચો આવે સ્ટેરિંગની અંદર? આ લગભગ 1000 રૂપિયા. 1000 રૂપિયામાં સ્ટેરિંગ આવી જાય. અને આ સીટ કઈ રીતની લગાવી છે તમે? સીટ સ્કોર્પિયો ગાડીની. સ્કોર્પિયો ગાડીની સીટ પણ લગાવી છે મિત્રો. જુઓ એકદમ ઊંચી સીટ છે, એડજસ્ટ કરવી હોય તો પણ થઈ જાય ને? બરાબર. આ સ્વિચ વાળું. આની અંદર પણ સ્વિચ આપેલી છે, એ પાછળથી બનાવી છે. બરાબર. સ્વિચ. હવે આપણે બીજું ટ્રેક્ટર બતાવીએ. મિની ટ્રેક્ટર છે બાજુમાં, કુબોટાનું નાનું 2420 ટ્રેક્ટર છે. આની ખાસિયત જણાવો. કે આ 4 વ્હીલ છે, 4 વ્હીલ મોડેલ છે, 24 HP ની અંદર. 24 HP માં. અને કોઈ ખર્ચો આવ્યો? ના, મેડ ઇન જાપાન છે, 2011. હજી સુધી કંપની ફિટિંગ છે. હજી સુધી 2011 મોડેલ? કંપની ફિટિંગ, કંપની ટાયર છે. કેટલા કલાક આશરે ચલાવી છે? 2200 કલાક. 2200 કલાક ચલાવી છે. અને આ બધા ટ્રેક્ટર આશરે કેટલા કલાક ચલાવે છે? એ બધા લગભગ 2-3 કલાક. બરાબર. અને આ ટ્રેક્ટર છે જુઓ મિત્રો, ડોઝર વાળું હમણાં જ ડોઝર વાળું બનાવ્યું છે. આને કપડું ઢોકેલું છે, પણ અહીંયા આપણે બતાવી દઈએ બહારથી. અહીંયાથી દેખાય છે. 5055 ટ્રેક્ટર છે જુઓ અહીંયા.
અને આગળ ડોઝર લગાવેલું છે અમને. જે પણ મિત્રો અહીંયા વીરપુરની આજુબાજુ ઈડરમાં કામ કરવા માંગતા હોય ડોઝરનું અથવા તો મિની ટ્રેક્ટર રોટાવેટરનું કોઈ પણ કામ કરવા માંગતા હોય એ કરાવી શકે છે. એમનો નંબર પણ ક્રાંતિ કાકા નંબર બોલજો તમારો. 9925 30 9975. હા, નંબર જોઈ લીધો. કોઈ પણ મિત્રો અમને ફોન કરી શકે છે કાંતિ કાકાને. અને અહીંયા જુઓ થ્રેસરની જાળીઓ મફળી કાઢવાની પડી છે. આ મફળીની જાળી છે ને? આ મફળીની? મફળી મકાઈ. બરાબર. હવે આપણે પાવડો આ બાજુ બતાવી દઈએ. અહીંયા કોમ્પ્યુટર લેઝર લેન્ડ લેવલર છે, એ પણ બતાવી દઈએ તમને. જીપીએસ વાળું લેન્ડ લેઝર લેવલર લાવેલા છે. અને મફળી અહીંયા તમે જોઈ શકો છો વાવેલી છે. મફળી કોની છે? અમારા કાકાની છે. હા, મફળીનું કેટલું ઉત્પાદન આવે છે મફળીનું? એ વીઘા આ ખુલ્લા હોગલે. આ 11 દોતીવાળી કલ્ટિવેટર છે. અહીંયા જુઓ આર બ્રધર કંપનીની. અને એની બનાવટ જોઈ શકો છો, એકદમ હેવી ઘોડીની અંદર કલ્ટી બનાવેલી છે. આર બ્રધર 11 દોતાવાળી. અને સી ટાઈન છે. આપણે સી દાઢા કહેવાય. સી આકારના દાઢા છે જે બેન્ડ થવાની એની અંદર લોડ પણ ટ્રેક્ટરનો ઓછો પડે. દાઢો સમજી લો કે કોઈ પણ દાઢો હોય, આ સેફ્ટી બોલ્ટ આપેલો છે અહીંયા. દાઢાની અંદર લોડ પડે એટલે આ સેફ્ટી બોલ્ટ તૂટી જાય એટલે તમારે દાઢો બેન્ડ થવાની શક્યતા ના રહે. એ પ્રકારની આની સિસ્ટમ છે મિત્રો. અહીંયા જુઓ આ રીતની સિસ્ટમ છે. અને હાઈટેક મોબાની સિસ્ટમ છે. કોમ્પ્યુટર જીપીએસ પાવડો 4 ટાયર વાળો, આગળ પાછળ ટાયર વાળો છે મિત્રો. અમુક 2 જોડે ટાયર હોય છે અને આની અંદર ડબલ ટાયર છે. અહીંયા જુઓ હાઇડ્રોલિક થી વર્કિંગ છે, કામ કરે છે. અને આની અંદર ચેન હોય છે, શું હોય? બેરિંગો આવે. અને જીપીએસ સિસ્ટમ કઈ જગ્યાએ લાગે આની? હાલ તો અહીંયા RF એન્ટીના લાગે. ટ્રેક્ટર પર કનેક્ટ થાય પેલા કંટ્રોલ બોક્સ. બરાબર, કંટ્રોલ બોક્સ. ત્યાં જીપીએસ પેલા પંખા ઉપર સ્ટેશન લાગે ને સ્ટેન્ડ ઉપર. કેટલા એરિયાની અંદર? 2 કિલોમીટર 2000 મીટર સુધી કવર કરે. એટલે સમજી લો પેલી આપણે ઘોડી આપણે અહીંયા મૂકીએ ઘોડી તો ઘોડીની અંદર જેટલો સમય 2 કિલોમીટર સુધી ઘણું બધું આ લાગે. 2 કિલોમીટર સુધી 2 કિલોમીટરની રેન્જ છે આની. મિત્રો જીપીએસ ડિઝાઇન છે આની. કેટલા ફૂટ પાવડો છે આરે? 7 ફૂટ. 7 ફૂટની એની વિડ્થ છે પાવડાની. અને એકદમ સુંદર ડિઝાઇન સાથે જો મિત્રો જોઈ શકો છો. કાંતિ કાકા આના વિશે કોઈ ખાસ જણાવવાનું હોય તો જણાવો. હા, પેલા સાદા પાવડા કરતો અને સેન્સર વાળા પાવડામાં જો કચરો લેવાનો હોય તો જ લે, જો છોડવાનો હોય તો છોડી જ દે. ડબલ શોપ, સિંગલ શોપ. જે રીતનો ઢાર રાખવો હોય, 0-0 કરવું હોય તો 0-0 એ થાય. બરાબર, એવું છે એમ ને. અને કોઈ પણ હા લેઝર લેવલર નું કામ કરાવવું હોય તો કાંતિ કાકા સંતોષકારક કરી આપશે. હા, કરી આપવામાં આવશે ને? હા, ખેડૂતની કોઈ ફરિયાદ આવશે કે નહીં? નહીં આવે. બરાબર, અનુભવી વાળા વ્યક્તિ છે. તમારા કોમ ની અંદર જવું નહીં પડે. મિત્રો અહીંયા આનું ટૂલ બોક્સ આપેલું છે. જો આની અંદર ટૂલ બોક્સ પણ આપણે કીટ મૂકવીએ તો કીટ આખી મળી રહે ને. પેટી આપેલી છે એની. અહીંયા એનો પંપ હાઇડ્રોલિક પંપ આપેલો છે. તો મિત્રો આ રીતનું છે. કાંતિ કાકા ફરી એકવાર મોબાઈલ નંબર બોલી દો તમારો. 9925 30 9975. 9925 9075. બરાબર મિત્રો, હવે આપણે આગળ નેક્સ્ટ મોડેલો બતાવીએ. 2 ભૂર કંપનીના થ્રેશર છે એમની જોડે. કાંતિ કાકા વેચવાના છે? હા, એક વેચી દેવાનું. એક થ્રેશર ભૂરનું વેચી દેવાનું છે. કોઈને લેવું હોય તો સંપર્ક કરી શકે છે. કિંમત અહીંયા વિડીયોમાં નહીં કહીએ, કારણ કે કિંમત તમારે રૂબરૂ કાંતિ કાકાની તપાસ કરીને એમને રૂબરૂ મળીને કિંમત જોઈ લેવી.
અને થ્રેસર રૂબરૂ જોવું પછી કિંમત જાણવી, કારણ કે વિડીયોમાં અમુક મિત્રો ભાઈ ખોટા ફોન કરે તો ખોટા ફોન કરવાની. જે ભાઈને લેવું હોય તો હેરાન કરવો નહીં, ખોટું ફોન કરીને જે લેવું હોય ફોન કરી દેવો તો કાંતિ કાકા જવાબ આપશે. અને હવે આપણે અહીંયા થ્રેસરો બતાવીએ એમના. અહીંયા વિકાસ કંપનીની ટ્રોલી છે, આ પણ હેવી બોડીમાં ટ્રોલી છે. ક્યાંથી લીધેલી છે ટ્રોલી? મહેસાણા ગણેશ, મહેસાણા ગણેશની ટ્રોલી છે. અહીંયા 2011 નું મોડેલ છે. અંદરથી બતાવો, લાગતું નથી ભાઈ 11 નું મોડેલ છે. કલર કરાવેલું છે ને, એમ્બ્રોસ કરેલા પાટા. હા, પાટા જે એમ્બોસ કરેલા છે અહીંયા જુઓ, એકદમ હેવી. ચાદરોથી વાળેલી. હા, ચાદર વાળીને બનાવેલા છે, એકદમ હેવી ક્વોલિટીની ટ્રોલી છે. આની અંદર પણ તમને બતાવીએ. આ રીતની ટ્રોલી છે મિત્રો. હવે અહીંયા કેટલા દાંતા? 9 દાંતા વાળી કલ્ટિવેટર છે. આ કઈ કંપનીની છે? ભૂર કંપનીની કલ્ટી છે. જુઓ, એકદમ હેવી કલ્ટિવેટર છે, સી ટાઈન વાળી કલ્ટિવેટર. અહીંયા ભૂર લખેલું છે જુઓ મિત્રો. અને આ બાજુ એ લખેલું. હા, આ બાજુ પણ ભૂર લખેલું છે. પંજાબની બનાવટ છે ને આની? બરાબર. આ કેટલામાં લીધી હતી કલ્ટિવેટર? શંખરિયા. આ લગભગ 40,000. 40,000 આજુબાજુ. હવે રોટાવેટર બતાવીએ. રોટાવેટર 6 ફૂટનું સિલ્વર કંપનીનું છે, હેવી ડ્યુટી મોડેલ બનાવેલું છે. પાછળ લખેલું છે સેમી ચેમ્પિયન પ્લસ ટાઈપ છે ને, યુવા હેવી ડ્યુટી. 3 નો પાઇપ સારે. આ 3 ઇંચની પાઇપ અને ડબલ ક્લેમ્પ વાળી છે. અને આ રીતની એની ડિઝાઇન છે. એના બોલ્ટ ની વાત કરીએ તો 8.8 હાર્ડનેસ વાળા બોલ્ટ છે, ગેલ્વેનાઇઝ વાળા. અને ગિયરબોક્સ હેવી ગિયરબોક્સ આપેલું છે. 13 TV નું ગિયરબોક્સ છે. અને બ્લેડ 45 બ્લેડ છે ને? 45. બરાબર, સરસ રોટાવેટર દેખાય છે. એના પાટું ટોપલીની જગ્યાએ ભરાવી દેવાનું, જેથી કરીને ટોપલીને તૂટવાની કોઈ સમસ્યા આવે નહીં. હવે નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટ ની વાત કરીએ તો ન્યુટ્રલ કંપનીનું ઓટોમેટિક કોરણી કહેવાય, સિડ્રીલ કહેવાય, એ ટાઈપનું છે. કોનથી કાકો આની ખાસિયત જણાવો. આ બાજુ આવી જાવ તમે. આ આડા રોટર માં આવે, આડા રોટર ની અંદર આવે. હા, અને એક દાણો છૂટતો પડે. આની અંદર જુઓ, આડા રોટાવેટર છે, રોટર લગાવેલા છે. અને આની અંદર ઉપર એક બ્રશ આવે, એટલે એક દાણો છૂટો પડે. હા, અને જેટલા કિલો પહેરવું હોય એ રીતે પહેરાય. 35 કિલો, 40 કિલો, 55 કિલો, 60 કિલો. કયા પાક અંદર આની અંદર તમે વાયેલા? મગફળી, સોયાબીન, ચણા. બરાબર. કેટલો સમયથી અને કયા વર્ષમાં લીધેલું? ચાલુ સાલે જ લીધું. ચાલુ સાલમાં જ લીધેલું છે. તો મિત્રો જુઓ, અહીંયા કેટલી સ્પીડ આપેલી છે. 5 સ્પીડ એડજસ્ટ કરવાની આપેલી છે. સ્પીડ વધઘટ કરવી હોય તો અહીંયાથી થઈ જાય. અને આની અંદર બિયારણ નાખી દેવાનું, આની અંદર ખાતર નાખવાનું છે. અને બિયારણ અહીંયા પડે છે જુઓ. અને ઓર વધઘટ કરવા માટેનું અહીંયા કોઈ આપેલું છે અંદર? અહીંયા સેટિંગ ગાર્ડન પત્ર. આ બોક્સ ભરાઈ જાય પછી આ પતરું આપણે ઊંચું ને જે કરવું હોય એ કરી શકાય. અહીંથી થાય ને અહીંયાથી થાય. વધારે માલ લેવો હોય તો બસ આ નમાવાનું આગળ. એ સેટિંગ ખરું ઓમ નમાવાનું. બરાબર. આ રીતની સિસ્ટમ આપેલી છે જુઓ મિત્રો. આ મૂળ અહીંયા ભરેલું રાખવાનું. કે છેલ્લે કેટલું બિયારણમાં પડ્યું છે? કશું નહીં રહેતું, જીરો થઈ જાય. હા, બરાબર. તો મિત્રો આની આ રીતની ડિઝાઇન છે જુઓ, એકદમ 3 પાટા વાળી, હેવી ચેચીસ વાળી. અને પાળા બધવા વાળું, પાળા બધું આવે, પાળા સુધી આની અંદર બંધાઈ જાય એવી છે. અને એની પતરો કાઢી નાખેલો છે. ચોરસ પાઇપમાં છે, કોઈ કાળું નથી, એટલે કટાવવાની શક્યતા પણ બિલકુલ ન રહે. હેવી ચેચીસ પણ લગાવેલું છે. અહીંયા ખાતરના ખાના તમે આની અંદર જોઈ શકો છો. આ રોટર છે અને અહીંયા ટીટોળી લગાવી છે મિત્રો, ટીટોળીની ડિઝાઇન. અને આ ભાલો લીટી કરવા માટે છે, ઈંધાણિયું કહેવાય. ઈંધાણિયું મિત્રો આ રીતના ઈંધાણિયું છે એમનું. આ બોલ્ટ ઢીલો કરીને, થોડું ટાઈટ છે બોલ્ટ. 1 મિનિટ થોડો ઢીલો થાય છે, નહીં થતું. આ બોલ્ટ ઢીલો કરીને આપણે આની બહાર ખેંચીએ તો આ દાઢાનું સેટિંગ પહેરવાનું. હા, પહેરવાનું આપણે ઈંધાણિયું. આનો ઉપયોગ કરો છો કાંતિ કાકા? હા, કરીએ. આ ઈંધાણિયું એ રીતનું બનાવ્યું છે મિત્રો.
હવે નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટની આ બીજી ઓરણી છે એમની પાસે, ભૂમિની છે, રાજકોટની મીટર વાળી ઓરણી છે એમની જોડે. કેટલા દાંતાવાળી છે? 11. 11 દાંતાવાળી એમ. પેલી 11 જ. હા 11 અને એના હોલ કહેવાય. હોલ કેટલા છે? એને 6 આ બાજુ ને 6 આ બાજુ 11. બરાબર. આ રીતની ઓરણી છે મિત્રો, તમે જોઈ શકો છો. ભૂમિ કંપનીની છે. અત્યારે હાલ અડદના રોટર લગાવેલા છે. આની અંદર અડદ કેટલા વીઘે તમે કેટલા પહેરો છો? વીઘાની અંદર વીઘે તો 4 કિલો. એકરે 8 કિલો ને? બરાબર. હવે મિત્રો ખાતર ભેગું નહીં, એકલા અડદ કરવાના. હા. અને અડદ ચેલા પડેલા હતા છે થોડા ઘણા હોય. આની અંદર મારા હતા નહીં, કશું રહે નહીં, એવું ખાલી થઈ જાય. બરાબર. હવે મિત્રો આ થ્રેસર વેચવાનું છે. ભૂર કંપનીનું છે. મલ્ટી ક્રોપ થ્રેસર છે, તમે જોઈ શકો છો. મગફળી, સોયાબીન, ઘઉં, ચણા, રાયડો, મકઈ બધું કાઢે. તો મિત્રો ભૂર કંપનીનું કોમ્બો મોડેલ વેચવાનું છે કાંતિ કાકાને. કાંતિ કાકા લીલા અને ભૂકા બધા પાક નીકળે? બધા નીકળે. કેટલો ટાઈમ થયો આ થ્રેસરને? 2023 ના લગભગ 10મા મહિનાનું. 2023 ના 10મા મહિનાનું થ્રેસર છે મિત્રો, અને ખૂબ જ ઓછું આપેલું થ્રેસર દેખાય છે. કલર કન્ડિશન તમે જોઈ શકો છો. અને જો તમારે થ્રેસર લેવું હોય તો કાકાનો સંપર્ક કરી શકો છો મિત્રો. અહીંયા જુઓ, આ રીતની એનું એલિવેટર છે. અહીંયા ડબલ ચુસ્કી વાળું મોડલ છે ભૂર કંપનીનું. અહીંયા ટીકડી પણ તમે જોઈ શકો છો. 2023-24 ની માર્કો લાગેલો છે. અને 35 HP થી કોઈ પણ વધારે ટ્રેક્ટર હોય એની અંદર ચાલી શકે છે. અને આ રીતની એની સિસ્ટમ છે. પાછળ ટોકરી છે, જે લીલાની અંદર, સૂકાની અંદર, બધાની અંદર ચાલી શકે છે. મફરી બફરી બધું, મફરીની અંદર પણ ચાલે. મલ્ટી ક્રોપ એટલે કોઈ પણ પ્રકારનો પાક રહી ન જાય એ રીતની એની સિસ્ટમ છે. બરાબર ને કાકા? હા, ખાલી દિવેલા સિવાય બધા જ પાક નીકાળે. રાયડો હોય, જીરું, અજમો હોય, અજમો હોય, ઘઉં હોય. અહીંયા એલિવેટર છે મિત્રો. બરિયારી બરિયારી બધું આ રીતનું મોડેલ છે. વરિયાળ બરિયાળ બધું જ નીકાળે. અહીંયા લાસ્ટમાં બાજરી નીકાળે છે કે જાર નીકાળી છે? જુવાર નીકાળેલી છે. ઘાસ સાથે, ઘાસ સાથે. હા, એમની ઘાસ સાથે. હા. હવે આપણે નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટ ની વાત કરીએ. ગોળનો પાવડો. બીજું થ્રેસર પડી છે ને આવું? બીજું તો જીનમાં પડ્યું. હા, બીજું થ્રેસર પણ આવું છે. બંનેમાંથી એક થ્રેસર વેચવાનું છે એમને. એટલે જે તમને ગમે એ થ્રેસર. એક ગ્રીન કલર છે, એક લાલ રેડ કલર. એક રેડ કલર માં છે અને આની અંદર ગ્રીન કલર હતો. હવે આ ભૂર કંપનીનો જે આપણો પાવડો કહેવાય, પાવડો છે. આની ખાસિયત જણાવો કાંતિ કાકા. 360 ડિગ્રી ઘૂમવા વાળો પાવડો. 360 ડિગ્રી ઘૂમવા વાળો એટલે આ હાલ આપણે સીધો પાવડો દેખાય છે. અહીંયા ટ્રેક્ટર રોટેટ થઈ જાય. અને આપણે રોટેશન કરવું હોય ચારે બાજુ આ પિન ખોલી દો તમે. અહીંયા જુઓ તમે, આ રીતની પિન આપેલી છે. આ બાજુ પણ પિન છે. આ બંને પિનો ખોલી દો એટલે ઊંધો થઈ જાય. ઊંધો કરો તો થાય, સાઈડમાં કરવો હોય તો સાઈડમાં થાય, અને ત્રોસો કરવું હોય ત્રોસો કરીને સીધા પર માટી ચડાવીએ તો પણ થઈ જાય. આ રીતે એની ડિઝાઇન છે. જુઓ મિત્રો, આ જો ફરે છે, આ રીતે ફરે છે. જો ત્રોસો થઈ ગયો ને, અને સીધો કરો તો સીધો પણ થાય. આ રીતના બસ 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 ચાલશે. આ રીતના આની ડિઝાઇન છે. આ પણ ફોલ્ડિંગ છે. આ પણ આપણું ફોલ્ડિંગ કરવું તો થાય. એ ફોલ્ડિંગ ના, હા, એ પણ ફોલ્ડિંગ છે. જે રીતે તમે યુઝ કરવું હોય તો યુઝ કરી શકો છો મિત્રો. આ નાના કલ્ટિવેટર નું પાળા બોધડું છે. અને અહીંયા મફરી હળવાનું ખપડીઓ છે. જે નેચર તો રોપ હશે ને, નેચર બેલી ખપ્પીઓ જ છે. હા, 3 ખપડી વાળી છે. એ દાતારી આવે, 2 મોડેલ આવે. અહીંયા તમે જોઈ શકો છો 3 ખપડીઓ છે. ટોટલ 4 છે. આ વેચવાની છે? ના, જે વેચવાનું હોય કહેતા રહેજો, કદાચ કોઈ વેચવાનું હોય તો. મિત્રો હવે આ નાના ટ્રેક્ટર ની કલ્ટી છે. આ સીઝર પ્લાવ. આ ચીઝલ પ્લાવ છે, જે આપણે 7 દાડા વાળું ચીઝલ પ્લાવ છે. તોતા પ્લાવ પણ કહેવાય. અને આના દાડા તમે બતાવી શકો છો મિત્રો, જોઈ શકો છો. અને આપણે જે નોર્મલ પલટી પ્લાવ હોય એમાં માટી હવળી થઈ જાય, ટ્રેક્ટર ખેતરનું લેવલ બગડી જાય. આમાં ખાડા બાડા ના, આની અંદર ખેતરનું લેવલ બગડે નહીં.
અને એકદમ એક ખેતર સરખું પોચું થેસર- થઈ જાય હા પોચું થેસર થાય ખેતર. એક સરખું. તો આ રીતની ડિઝાઇન છે આની. હવે આગળ બતાવીએ મિત્રો કે ડીશ પ્લાવ ડીશ પ્લાવ છે આ રીએ 3 ડીશ વાળું. અહીંયા તમે જોઈ શકો છો 3 ડીશ વાળું ડીશ પ્લાવ છે. આની અંદર ટ્રેક્ટર લગાવી દો એટલે ઓટોમેટિક ડીશ સીધા બાજુ જાય એટલે પલટી મારી જાય છે. હરિઓમ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા જુઓ આ પલટી મારવા માટે અહીંયા સિસ્ટમ આપેલી છે. જે બાજુ ઢાળ હોય એ બાજુ પલટી મારી જાય ને મને કોઈ ટીપાવાની બીવાની કોઈ જરૂર પડે નહીં. કોઈ જરૂર નહીં. હરિઓમ ઇન્ડસ્ટ્રીઝ નું ક્યાંથી કઈ બાજુની કંપની? જયપુર. જયપુરની રાજસ્થાનની બનાવટ છે મિત્રો આ રીએ. તો હવે વરસાદ આવે છે, હવે કોઈ ઇમ્પ્લિમેન્ટ આપણું રહી ગયું હોય તો પણ જવા દઈએ. ઓકે. તો મિત્રો આ રીતનું કાંતિ કાકાના ઇમ્પ્લિમેન્ટ હતા. કાકા ફરી એક વખત તમારો નંબર આપી દો. 9925 30 9975. બરાબર, આ રહ્યો નંબર છે. કોઈ પણ મિત્રોને સવાલ હોય, કોઈ પૂછવું હોય તો પૂછી શકો છો. અને ત્યાં એક દવા છોટવાનું પંપ પડ્યો છે એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.